आज केड़े ने कटारी अंगे जमर पेरा आज केड़े कटारी अंगे जमर पेरा हाथ में सिंहोरी तलवार हाथ में सिंहोरी तलवार आज केड़े कटारी अंगे जमर पेरा आप यार हां आज कौन के हूं कनगरी नो राजवीर आज कौन के हूं कनगरी नो राजवीर आज गड्ढा पिंगलो न हूं राजवीर पड़िया रो मारा नाम पड़िया रो मारा आज गड्ढा पिंगलो न हूं राजवीर आप पिंगलगढ़ नगरी हां प्रधान जी हां महाराजा આપણા રાજ્યની અંદર કેવી રીતે ચાલી રહ્યું છે બહુ સારી રીતે ચાલી રહ્યું છે આપણા રાજ્યની અંદર કન્યા શાળાની અંદર અભ્યાસ કેવી રીતે ચાલે છે પ્રધાનજી બહુ સારી રીતે ચાલી રહ્યો છે બરોબર છે પ્રધાનજી હું અત્યારે ઘોડે સવારી કરીને આવ્યો છું માટે હું થાકી રહ્યો છું તો હું અત્યારે આરામ કરવા જાઉં છું લે ડેલીએ છે કોઈ લે ડેલીએ છે કોઈ એમ કહું છું બોલો ને સેવિત ખરા અંદર આવું હે હું લેવા તમારા મહારાજને મળવું હે મળવું છે પણ કોણ છો હું લેવા આયા હો એટલે આ પોકરણગઢ થી આવું છું રત્નો મારું નામ છે પણ અત્યારે મહારાજ ને એટલે ભાઈ મારે તાત્કાલિક મળવાનું છે દ્વાર ખોલો તો દ્વાર નહીં ખોલે તો આ હાંડે ઠેકીને આવશે નો આવે એટલે આવા કેટલા આવીને વિયા ગયા તો તારે જોવું લાગે છે નો આવે આ તો જો પ્રધાનજી હા મહારાજા આ દેકારો શેનો થઈ રહ્યો છે અરે મહારાજા પોકરણગઢ થી કોક રત્નો આવ્યો છે એ તમને મળવા માંગે છે લાવ મારી સામે પડિયાર રાજાને પ્રણામ અરે કહે રત્ના એટલે ભાઈ અમારા બેન ને તેડવા આવ્યો છો શા માટે અમારે ના રામાપીર ના લગ્ન છે કોણ રામાપીર એટલે ભાઈ અમારા સગુણા બેન ના ભાઈ ના લગ્ન છે અરે એવા તો તમે કેટલાય આવતા રહ્યો છો એટલે ભાઈ એવું નથી આ તમને હાસુ નો લાગતો હોય ને તો આલો કંકોત્રી હું લાવ્યો છું ને પ્રધાનજી કંકોત્રી વાં હું ભણ્યો છું બાપુ તઈ સીને પ્રધાન માં આવી ગયા એને કે એને જેટલું યાદ હોય એટલું કઈ સંભળાવે કઈ સંભળાવો હે આજે રામ દે કો જ્યારે હું મારા પુત્ર પ્રતાપની જાન લઈને આવ્યો હતો ત્યારે અજમલ પાપી પેટે વાંચ્યો હતો આટલું મેં સાંભળ્યું તેટલું તમને સંભળાવી દીધું મને વાંચતા ક્યાં આવડે એવું છે
અરે પ્રધાનજી, આમાં રત્નો રાયકો નહીં માને માટે આને શંકર જેલમાં પૂરો. મને તો આમાં ખોટું જ લાગે હો બાપુ. શંકર જેલમાં કેદ કર. એટલે પણ નહીં મોકલો. નથી મોકલવા. મેં ગરી પણ હે આજે રતનો પુરાણો સંકટ જેલ મારે. હે મારી વાર આવો રામદેવ પીર, મારી વાર આવો પીરવા પીર. રતનો પુરાણો સંકટ જેલ મારે. અરે ખોટા રુદન કર માં રત્ના. એ મારી વાર આવો રામદેવ પીર, મારી વાર આવો પીરવા પીર. રત્નો પુરાણો સંકટ જેલ મારે. સાધુ મામા નો મોછાળો આયા માર જોય રે નથી. અરે આજ જો બતુરા કોણ આવ્યો હો તો મારા ગઢના કાંગરેનું દર્દ મસ્ત કાપીને મને મને કહો ન બોલતા. અવાજ નીચે રાખીને વાત કર. એ મારી વાર આવો રામદેવ પીર, મારી વાર આવો હિંદવા પીર. રત્નો પુરાણો સંકટ જેલ મારે. શું માની જાઓ? આ તો રામા રામા ઘોડો શણગારજો અને દોરી કાઢો તો બળવાર પડ્યા હાલ આપણે રત્નાની જેલમાં પૂરો છે તો પટિયાર રાજાના પ્રતાપને એવું સંકલ્પ હતું કે મારા રાજાના પેટમાં વાંચ્યું હાલે અને કોઈથી ચાલ્યો ન રહે. રે હું પણ જોઉં છું કે તને કોણ બચાવવા માટે આવે છે. અરે પ્રધાનજી, હા બાપુ, આ ગઢ મારો હોય એવું મને કેમ નથી લાગતું. બાપુ મને સપનું આવ્યું હતું. શું તને સપનું આવ્યું એમ મને કહી સંભળાવ. મીંઢોળ વાળો હાથ દેખાણો હતો. શું વાત કરીશ? હા બાપુ, અને એને એમ કીધું ઈ કે તારા મહારાજને પેટમાં વાઢવું પડશે. અરે પ્રધાનજી, મને પણ મારો ગઢ આ ડોલતો એવું લાગે છે. અને જ્યારથી મેં આ રત્નાને કેદ કર્યો છે ત્યારથી જ મારી તબિયત બગડી છે. માટે જા અને રત્નાને છોડી દે. બહુ સરસ. મહારાજનો હુકમ છે, તમને છોડી મૂકવામાં આવે. તમારા મહારાજને કયો છોડાવો હોય તો ઈ આવે. અરે મહારાજા, આ પ્રધાનજી, રત્નો એમ કે છે કે મને જેલમાં જ છોડો હોય તો ખુદ મહારાજ મારી પાસે આવે. ભલે. અરે રત્ના, હું તને કેદમાંથી છૂટો કરું છું. શું વાંધો પડ્યો છૂટો કરવો? તારા રામના દર્શન થઈ ગયા મને. થઈ ગયા ને? હા. શું થાય છે? આ પેટમાં વાઢવું પડે છે અને કઈ સમજાતો નથી કે શું થાય છે મને. તો રામાપીર ની જે બોલાય તો તરત રાગે હતા એવી જાય. બોલ રામા પીરની જય.
અરે પ્રધાનજી, જા આ રત્નાને લઈને જા રાણીવાસમાં, ત્યાં સગુણાને કે આમની સાથે મોકલી દે, જા કેજે તારા મહારાણીને. હાલો આમ રાણી કેટલુંક સેટું વાસમાં. છે સેટું કેટલુંક છે એમ કહું છું. બસ થોડુંક જ છે. ચાલો હાલો અત્યારે હું મારા રંગમહેલની અંદર સૂતી હતી, ત્યાં મધરાતના મને સપના આવ્યા માટે સાલ મારા સાસુજીને બોલાવી અને મારા સપનાની વાત કરું કે આજે વવારું બોલાવે સાસુ માતા આવજો રે. એ આવો તમે રંગેલા રંગમહેલ સાસુ મારા પવારું બોલાવે સાસુ માતા આવજો રે. यहाँ देव ना बोल ससुरिया रे. અરે બહુજી કોઈ દિવસ નહીં, અને આજે રંગમેલમાં બોલાવવાનું કારણ શું છે બહુજી? અરે હા ભાઈજી, હું મારા બેલની અંદર સૂતી હતી ભાઈજી, ત્યાં મધરાતના મને સપના આવ્યા કે ભાઈજી પિયરિયાની અંદર મારા વીરાના લગ્ન છે ભાઈજી, અને મારો વીરો રત્નો મને તેડવા આવે છે ભાઈજી. તારે છે ભાઈ તે તને કોઈ તેડવા આવી? અરે હા ભાઈજી, પિયરિયાની અંદર મારા વીરના લગ્ન છે ભાઈજી, અને મારો વીરો રત્નો મને તેડવા આવે ભાઈજી. જો સવાર પડતા મારો વીરો મને તેડવા આવે ને ભાઈજી, તો મને જવાની રજા આપજો. જો સવાર પડશે અને સપનું સાસુ પડશે ને તો જ જવા દઈશ. અત્યારે રંગમહેલમાં જઈને સુઈ જાવ. ભલે ભાઈજી. ડેલિયા છે કોઈ? છે ને? તયા સગુણાબા ને રત્નાભાઈ અરે જવા દેવાના. તેડવા આયા હે રત્નાભાઈ. કોણ આવ્યું છે? રત્નાભાઈ આવ્યો આવીને વાત કરી પેલા. ડેલી ખોલો. ડેલી ખોલવાળી છે. આ સગુણાબા ને રત્નાભાઈ તેડવા આયા હે પોકરણગઢ થી. તે જવા દેવાનો હે, મહારાજ નો હુકમ છે. હુકમ છે? હા. આ તેડવા આવ્યા હતા? હા એટલે બધા વડકા કેમ નાખશો? હવે ક્યાં વડકા નાખ્યા? તેડવા આવ્યો છે, કઈ કંકુતરી લાવ્યો છે? બધું છે પણ અમાર બેન ક્યાં, એને દઉં ને. પેલા મને જોવા દે. હાચી હા જોઈ લો જોઈ લો. અને કોના લગ્ન છે? લે ભાઈ અમારા સુગુણા બેન રહ્યા ને, હા, એમના ભાઈ ના લગ્ન હે. ઈ નતો ભાઈ. લે ભાઈ એક નહીં બે છે. બે છે? અરે બહુજી. અરે હા ભાઈજી, તમારું સપનું સાસુ પડ્યું અને આ કંકુતરી વાંચી સંભળાય. અને છે ને ખુશીથી જાવ અને વેલા હરી પાસે આવી જજો. ભલે ભાઈજી.
અરે હા વીરા, હા બેની, માટે વીરા આપણા વીરાની ટૂંકી વર્તું અને લાભો બનશે વીરા. હા મારા બેન, તો ચાલો આપણે ચાલતા થયું વીરા. હા મારી બેન. કે આવ્યું તો ધીમેથી લાવો તો એ આવે ઉડે રે સાન. ઓ વીરા મારા રતના રે. એ મારો વિરલો જુએ છે મારી દેવા. ઓ વીરા રતના રે. હા મારી બેન, મારી બેન. એ મારા માતાજી જુએ છે મારી દેવા. ઓ વીરા રતના રે. એ આવી તમદી મેં ચલાવો તો આવી રૂડે રે સાંજ. ઓ વીરા રતના રે. હા મારી બેન. આકો રતન વેર સાંજ ભગરાવા ગે છે. મારે ધાવું વીરાના વિરાયર મને આવે છે. મારો વીરો વીરો મારી વાત મને આવે છે. હાકો હાકો રતન વેરા સાંજ ઘુઘરાવા ગે છે. આપણે ધાવું વીરાના વિરાયર મને આવે છે. जगन के हो नगरी नो रहा जधीरा तया हो मारा जगन के हो नगरी नो रहा जधीरा आज दिल्ली रे सरो न हो छुपा हाल छरा बचा हो मारो आज दिल्ली रे सरो न हो छुपा हाल छरा हाँ बादशाह केरे कटारी अंगे मारो पेरा हाथ बाबा हाथ बसी हो रे तलवार हाथ बसी हो रे तलवार अज केरे कटारी अंगे मारो पेरा
सब सुनी रे लागे सुना राज नगर सुना दिल सर्वदार दिल बोलवे नी सब सुनी रे लागे ओ तो छारे बोलावे बोला हो जोरे ओ जोरा नगर सब बोला तो बच्चा बोलावे दिल बोला हो जोरे हाँ बीरबल हाँ बीरबल बापू बापू हाँ बीरबल हाँ बीरबल हाँ तारी पहुंच हाँ बीरबल बापू बापू हाँ बीरबल हाँ बादशाह बादशाह बोले बीरबल आयर अरे बीरबल हाँ बादशाह આપણા દિલ્હીસર નગરીની અંદર हाँ बादशाह અત્યારે કેવી રીતે ચાલે છે અરે બાદશાહ હા આપણી જો બાદશાહ હોય અને મારી જો પ્રધાન હોય એમાં કદાપી ખામી ન હોય બરોબર છે बीरबल हाँ बादशाह अरे बीरबल आज किसका दिन है अरे बादशाह आज शुक्रवार का दिन है अरे बीरबल हाँ बादशाह आज शुक्रवार का दिन है हाँ बादशाह बादशाह ना जन्म दिवस है हाँ बादशाह तो अपना राज्य ने अंदर कोई राज ने बोलाओ बराबर से बादशाह कहते कि हमारा बादशाह है इसका जन्मदिन है ये नाम दिलीपति बादशाह ना ले बराबर से बादशाह बोलाओ हरे बीरबल बोला हवा तभी है जरा बीरबल बोला हवा तभी है जरा हमें से कविरा जाने से बराबर से बीरबल बीरबल बोलावे कभी हालिया रे बीरबल बोलावे कभी हालिया रे ओ बीरबल मेरा काम पड़ा अरे बढ़िया बादशाह बोलावे से अरे बादशाह हमारा શું કામ પડા अरे गढ़वे दिल्हीसर नगरी ने अंदर हाँ अब बादशाह हाँ स्वागत करे से तुम्हारू हाँ पर खान खोली ने सांभले ले कहे हाँ शुक्रवार का दिन है और शुक्रवार का दिन है तो हमारा जन्म दिवस है हाँ और हर जन्म दिवस के अंदर हाँ हमारा गुणगान गावाना છે તમારા ગુણગાન ગાવાના हाँ अरे हमारा जन्म दिवस उजवવાનો છે હા તમારા જ ગુણગાન ગાવાના એમ ને हाँ बढ़िया દિલ થી ગઢ છે બાદશાહ સરિયો
થાય તમારું. અરે ગઢવે હજા કશું સીધી રીતે સમજી જા એમાં તારી ભલાઈ છે પણ એમને તમારા નામ નો લીધા મેં. અરે ગઢવે હા? તું ભાનતા નથી ભૂલી ગયો ને અરે પણ મેં બાદશાહના નામ લઉં છું. આ દિલીપતિ હે ને એમાં તો ઉભો છો કાન ખોલીને સાંભળી લે નામ લેવાના તો દિલીપતિ બાદશાહના બીજા કોઈના જો નામ લીધા ને સાંભળા વગડે જશે પણ મેં બાદશાહ નામ તમારા જ નો એ લીધા. ગઢવી સમજી જાય તો સારું છે અરે બાદશાહ એક જ પીર છે અને બાદશાહના નામ લેવાના છે રે બીરબલ, હજે પણ તને કહું છું મેં તારા નામ લઈને આવ્યો છું. તારા નામનો ડુઓ નો મેં ગાયો. અરે ગાયો અરે તું રામાવીર છોકરો એવું થઈ ગયું એ નથી ખબર રહ્યો પાછું. એવું થયું તો અરે બાદશાહના ગુણગાન ગા બાદશાહના ગુણ હા. ગાઓ. વાહ બીરબલ વાહ. બાદશાહના એ પણ ગાવામાં માજો કેમ થશે મારા જીભ જલાશે. બાદશાહના નામ લઉં કે અરે આ બાદશાહના નામ લેવાના છે વગાડો વગાડો આપણે બાદશાહના નામ લેવા વગાડો. અરે બીબો આને હાથના પ્રાર શરૂ કર બરોબર છે ચડો ચડો વાલના કુંવર એકવાર ગળલે ધીરજરો. બાદશાહના નામ લે હે બીરબલ, આ ગઢવી હે બાદશાહના નામ નો લીધા. અરે સીધી રીતે સમજી જાય તો સારું છે જે કહે તો નામ લે. આ નામ કોના લઉં છું? નામ કોના લઉં છું? એ બાદશાહના નામ લે અરે બાદશાહનો જન્મ દિવસ છે તારે ગુણગાન ગાવાના છે બીરબલ, હું તને કહું છું હજી એ જો સમજી જા તો સારામાં સારું છે. બરોબર નકર અમે તો એક રામાપીરના કવિ છીએ અને રામાપીરનું નામ લઈએ. હજી સમજી જાય તો સારું છે ગઢવી નકર સાંભળો નહીં રે હાલો હાલો तो फिर भेटिया और रे बाबा रे मोटा बो આ તો ઉદેવ રામાપીરનું, આ તો ઉદેવ રામાપીરની માથે બોલે મધુરા મોર કોલિયા નીચે લીધે ગરગમતી. અરે આ તો રાજા કરે રામાપીર. मेरे वाला तारी आड़ी वे दूधड़ी अरे लीली रात के मराना तू वाला गोदियाना जो तेरे गोद बता तुझे अरे रे सबनी करो मुझे मारा भी આ તો રામા ગણ્યો રે અને આત્મા દર્દ બાનો તીર પૈયા બાપા સાંભળે તારે સાવડા
બોલે વાલા હરજી હાલો ને દેવળે દેવળે અને મારે ગુજરાત તું વાલા દુખિયાના આ ધીરે ધીરે દુઃખ બટા અરે રે જલ્દી ધરા સમજી જતો સારું છે એ વીરબલ તું કહેશ ને કે તમારામાં જ પીર છે બાદશાહ જ પીર છે એવું અરે નહીં હા બાદશાહ એક જ વીર છે સાંભળે લે તો વીરબલ તું કાન ખોલીને હા ગઢવી કઈ થી પોકરણગઢ જઈ રહી છે રામદેવ ની બેન હા અને જો આડા આડોડા બાદ તો તને એને જરૂર પડછા જોવા મળશે अरे बीरबल हाँ बादशाह गढ़ी क्या बोलता है किंगर कैसे पोखरनगढ़ जा रही है हाँ बादशाह राम लोग की देन सदीना हाँ अरे आडा ओरडा बांधो तो जरूर एना राम ना दर्शन થાય हाँ बादशाह अरे बीरबल हाँ बादशाह तो ने एनो राम જોવો છે हाँ बादशाह तो ચાલ અત્યારે આપણા રાજ્યની અંદરથી મુંગલા બોલો બરોબર છે બાદશાહ મુંગલાને બોલાવી આડા ઓડા બાંધે એટલે આપણે જરૂર એનો રામ જોવા મળશે બરોબર છે બિલકુલ